આજે ગુજરાતી દાળ બનાવી રહ્યા છીએ. આ દાળને બાફી લીધી છે, અજમો નાખીને ટામેટું નાખ્યું છે, દાણા નાખ્યા છે. હવે એનો વઘાર કરીશું. વઘારને મરચાં નાખ્યા છે, રાઈ નાખી છે. હવે કઢી લીમડાનો વઘાર કરીને ખટ્ટી મીઠી દાળ રેડી છે. આજે યલો દાળ ખાવી હતી તો લાલ મરચું મેં આખું લાલ મરચું વઘારમાં નાખ્યું છે. મરચાંની ભૂકી મૂકી નાખી. કેટલી સરસ ગોળ નાખ્યો છે. અંદર હિંગનો વઘાર કર્યો છે. દાળ વાયુ કરતી હોય છે, ગેસ કરતી હોય છે, માટે એમાં હિંગ અને અજમાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી વાયુ નહીં થાય. અને દાળને તમે જેટલી વધારે ઉકાળશો એટલો સરસ ટેસ્ટ આવે છે. હવે આ દાળ ઉકળી રહી છે. ધીમા તાપે જ આપણે એને ઉકાળીશું, એટલે ભરપૂર સ્વાદથી હેલ્ધી અને ભગવાનના ભજન ગાતા જઈને તમે ગાતા જઈને ભગવાનનું નામ લઈને આપણે રસોઈ કરીશું તો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે. કેટલી સરસ છે. તમે પણ ખાઓ, તમારા ફેમિલીને પણ ખવડાવો અને હેલ્ધી રહો. થેન્ક યુ.